તમારો ભાઈ મરી જશે પછી તમારી માતા સુરુચિ પુત્ર પ્રેમમાં વ્યાકુળ થઈને વનમાં જશે. 23મો શ્લોક. અન્વેષંતી વનમ માતા, એની માં શોધશે કે ક્યાં છે મારો પુત્ર, હે ઉત્તમ ક્યાં છે ને. જંગલમાં આગ લાગશે. દાવાગ્નિમ સા પ્રવેક્ષ્યતિ, દાવાનળ લાગશે તો પુત્રના પ્રેમમાં મારો દીકરો દાવાનળમાં જંગલ બળીને એ માતા પણ બળી જશે. પણ તારે ચિંતા નથી કરવાની, યજ્ઞ મારી પ્રિય મૂર્તિ છે, ભગવાને કહ્યું છે. ઈષ્ટવા મામ યજ્ઞ હૃદયમ, યજ્ઞ મારું હૃદય છે. યજ્ઞ પુષ્કલ દક્ષિણે, તારે મોટી મોટી દક્ષિણા આપીને મોટા મોટા યજ્ઞો કરાવ. અને યજ્ઞ કરવાથી મારી સ્મૃતિ તને વારંવાર રહેશે. અને એમનાથી પણ જ્યારે આ બધા યજ્ઞો પૂરા કરીને 36,000 વર્ષ સુધી તારે મોટા મોટા દક્ષિણાવાળા યજ્ઞ કરવાના, તારે પ્રજાનું ધર્મપૂર્વક પાલન કરવાનું. આ કાર્ય કરીશ તો તું મારા ધામને, સપ્તર્ષિઓ પણ જે ત્યાંથી પહોંચી શકતા એ ધામમાં વિષ્ણુલોકમાં પહોંચી જાય. એવું કહીને ભગવાન અંતર્ધ્યાન થયા છે. પોતાના નગરમાં પાછા ફેર્યા ત્યારે 1 સેકન્ડ માટે તો ધ્રુવને મનોમન થયું કે ઉર્ધ્વ રહેતા નૈષ્ટિક લોકો પણ સમાધિ વડે હજારો વર્ષ સુધી સાધના કરે તો આ પદ ન મળે ને મને મળ્યું, પણ 6 મહિનામાં મળી ગયું. માસે રહમ ષડબી અમુષ્ય પાદયો, મને મળી ગયું, પણ મને દુઃખ એ વાતનું છે કે 36,000 વર્ષ સુધી મારે મારા ભગવાનથી દૂર રહેવું પડશે. આનું મને દુઃખ છે. અને હું ઘણો પુણ્યહીન છું, બાકી ભગવાન મારાથી એટલા દૂર જાય જ નહીં. 35મો શ્લોક. ઈશ્વરાત ક્ષીણ પુણ્યેન ફલિકારા નિવાધન, ખરેખર તો વ્યર્થ મને આવું મેં ઊંચું પદ માંગ લીધું, ક્યાંક મને અભિમાન નહીં આવી જાય ને. ઉત્તાન પાદને કોઈ સમાચાર આપ્યો કે તમારો પુત્ર આવે છે. પેલા તો રાજાને વિશ્વાસ ન આવ્યો. યમલોકમાં જે ગયો એ પાછો આવે જંગલમાં સાધના કરવા માટે. 37મો શ્લોક. રાજા ન શ્રદ્ધતે ભદ્રમ અભદ્રસ્ય કુતો મમ, ક્યારેય એવું થાય નહીં કે આ પાછો આવે. પણ નારદજીની વાત એને સમજાણી કે નારદજીએ કહ્યું તું એના સ્વાગતમાં શંખ લઈને ગયા, દુંદુભીનો નાદ લઈને ગયા, બધા એને લઈને ગયા, સુવર્ણ આભૂષણો લઈને ગયા. ધ્રુવજીને ઉપવનમાં મળ્યા, ધ્રુવજી પિતાજીને ચરણો સ્પર્શા, સુરુચિને પગે લાગ્યા. પછી એની માતા સુનીતિ પાસે ગયા અને પછી તો કેળના સ્તંભો લગાડ્યા, સોપારીના ઝાડો લગાડ્યા, આંબાના પાન અને બારણે બારણે દીપક કળશ મૂકેલા હતા. સ્વાગત થયું છે. 57મો શ્લોક. લાજાક્ષતૈહિ પુષ્પફલૈહિ તંદુરૈહિ બલિભિર્યુતમ, અને બધા રસ્તાઓ ચોખ્ખા કરવામાં સરસવ, ચોખા, દહીં, જવ, દુર્વા, પુષ્પ એનો વરસાદ થયો. એટલી બધી વસ્તુઓનો સ્પર્શ થાય તો એ માંગલિક વિચારો આવે. અને એ માંગલિક વિચારો આવે એના માટે 58 ને 59 આ 2 શ્લોકો છે. સિદ્ધાર્થાહ અક્ષત દધી અંબુ દુર્વા પુષ્પ ફલાની ચ, 58મો શ્લોક. તમે જ્યારે પણ સરસવને સ્પર્શ કરો, સફેદ સરસવ આવે, તમે સ્પર્શ કરો તો માંગલિક વિચારો આવે. ચોખા હાથમાં રાખો, ખાલી 5 મિનિટ ચોખા હાથમાં રાખો તો સ્વાભાવિક તમને માંગલિક વિચારો આવવા મળશે. તમારા હાથમાં દહીં રાખો, એટલે બધા વિદેશ જાય ત્યારે માંગલિક વિચારો રહે એટલે દહીં ખવડાવે છે. તમે દુર્વાનો સ્પર્શ કરો, માંગલિક વિચાર આવે. પુષ્પોનો સ્પર્શ કરો, આમ સ્પર્શ કરવાની સાથે માંગલિક વિચારો આવે. કોઈ અનુભવ તો કરો. એકાદું પુષ્પ માથામાં હોય ત્યાંથી લઈને હાથમાં તો લ્યો. ઘણા બધા બહેનોએ વેણી નાખી છે, ખાલી આમ હાથમાં લઈને અનુભવ તો કરો. અને વેણી નાખવી જ જોઈએ. વેણીના પુષ્પો અહીંયા હોય ને એની સુગંધ આવે રાખે ને, મન શાંત રહે. દક્ષિણ ભારતના બધા બહેનો શાંત જ છે. એટલે બધાને હાર પહેરાવવામાં આવે. સ્વામીજી હાર પહેરાવે એટલે વક્તાને પણ પહેરાવીને 3 કલાક શાંતિથી રહેજો. વરરાજાને પણ પેલા પહેરાવવામાં આવે કે 3 કલાક શાંતિથી રહેજો. રાજનેતાને પણ પહેરાવવામાં આવે શાંતિથી રહેજો. શાંતિ શાંતિ શાંતિ. સૌથી વધારે મનને શાંતિ આપનારું આ છે પુષ્પ. એટલે પુષ્પોના અર્ચન થાય 1,000 ના. ખાલી આમ સ્પર્શ કરો તો માંગલિક વિચારો આવવા માંડે. તમને અનુભૂતિ થાય કે કંઈક મંગળ થવાનું છે. દુર્વા પણ એવી રીતે છે. એટલે બધાય પધરાવ્યા, એટલે બધા ચોખા માથા ઉપર પધરાવે. આપણે એમ કે એટલા બધા ચોખા વાળમાં નહીં ફસાઈ જાય, પણ સ્પર્શ થવાથી માંગલિક થાય. અને પછી તો એનું સ્વાગત કર્યું છે, લગ્ન કરાવવામાં આવ્યા છે. શિશુમારની પુત્રી ભ્રમી સાથે લગ્ન કર્યા. બીજા એક ધ્રુવના પત્ની હતા, એ વાયુની પુત્રી ઈલા સાથે કર્યા. 2 લગ્નનું કારણ એ પણ હતું કે સંતાન પહેલાથી નતા થતા, પછી બીજા સાથે કર્યા, પછી બંનેથી સંતાન થયા છે. અને હજી તો લગ્ન ઉત્તમ ના થયા નહોતા ને ઉત્તમ એક વખત હિમાલયની પર્વત તરફ શિકાર માટે ગયો ને ત્યાં યક્ષો સાથે યુદ્ધ થયું ને એનું મૃત્યુ થયું. એની પાછળ એની માં ગઈ.
મારો દીકરો દાવા ન લાગ્યો, એ બળીને ભસ્મ થઈ ગઈ. ઉત્તર દિશામાં હિમાલયમાં અલકાપુરી તરફ આ સમાચાર મળ્યા કે મારા ભાઈ સાથે આવું થયું. ધ્રુવ જેવો વ્યક્તિ જે શાસન કરતો હતો, જેને ભગવાન મળ્યા 5 વર્ષની ઉંમરે, એવા ધ્રુવજીએ કહ્યું કે આવું થયું છે. શંખનાદ કર્યો, શંખનાદ કર્યો ને આ એવો શંખનાદ થયો. 8મો શ્લોક 10મા અધ્યાયનો. ઉગ્ર ધનમાં મહારથ, એકદમ આ મોટો ધનુર્ધારી હતો, પ્રચંડ ધનુર્ધારી અને મહારથી હતો. આપણે મહારથીની વ્યાખ્યા કરીએ, અતિરથી કોને કહેવાય, મહારથી કોને કહેવાય, એનું બહુ લાંબુ વિવરણ આપણે પહેલા સ્કંદમાં કર્યું. અર્ધરથી કોને કહેવાય, રથી કોને કહેવાય, અને એ પત્તી કોને કહેવાય, એનો આખો માપ અક્ષોણી સુધી. એટલે એ પ્રચંડ ધનુર્ધર હતા. એટલે એને બાણ છોડ્યા, 3 બાણ છોડ્યા. અને જે ત્યાં રહેતા હતા અલકાપુરીમાં યક્ષો, એના મસ્તકમાં 3 બાણ વાગ્યા છે. અને આ યક્ષોને થયું કે આ ઘણા બધા યક્ષોને બાણ લાગે, એટલે એ લોકોએ સામેથી 6 બાણ છોડ્યા છે. 10મો શ્લોક. શરેર વિદ્યન યુગપદ દ્વિગુણમ પ્રચિકીર્ષવ. આને દ્વિગુણમ, આને 3 છોડ્યા, આને સામે 6 છોડ્યા. અને પછી તો એની સંખ્યા હતી એ બીજી નહીં, અયુતાની 13 13 ગુણ્યા 10,000. 13 ગુણ્યા 10,000 કરો તો 1,30,000 જેટલી યક્ષોની સંખ્યા હતી. અને એક સાથે 1,30,000 યક્ષોએ તીરો છોડ્યા હશે ધ્રુવ ઉપર. ધ્રુવનો રથ હતો એ ચારે તરફ આમ ઘેરાઈ ગયો. આમ જેમ વાદળાઓ થઈ જાય, અહીંયા એનું 15મા શ્લોકમાં એનું વિશેષણ આપ્યું છેલ્લા પદમાં. નિહારા દિવ ભાસ્કર, જેમ ચારે તરફ વાદળાઓ થઈ ગયા હોય, ગુમ્મસ થઈ ગયો હોય, અને ગુમ્મસમાંથી જેમ સૂર્ય નીકળે ને એમ નીકળ્યા છે. ચારે તરફ બાણોનો ઢગલો ને એની વચ્ચેથી નીકળ્યા છે. અને પછી તો એને એટલા બાણ જોડ્યા, સાંય 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 કરતા બાણો છૂટતા હતા. કેવો ધનુર્ધારી હશે, એક બાણમાંથી હજારો બાણો છૂટતા હતા. અને આને એવું થયું કે હવે જીતી નહીં શકીએ, એક માયાની રચના કરી. મેં એક વખત ધ્રુવને એક યશસ્વી યોદ્ધા ધ્રુવ એમ કરીને પ્રસ્તુત કર્યા હતા એક કથામાં. આનાથી મોટો 1,30,000 સામે એકલો લડે તો એ કેવો હશે? એકલો ખાલી બાણ લઈને. અને બાણ લઈને એક સાથે કોઈ 3 છોડે તો આ એક સાથે ઘણા બધા બાણો છોડે. અને એ રથમાંથી જ્યારે પ્રવેશ કરે, ચારે તરફ તીરોનો ઢગલો, એની વચ્ચેથીનો રથ પસાર થાય. અને સમુદ્રની જેમ ગર્જના કરી છે, આંધી આવી એવો રથ દોડાયો છે, કોઈને ખબર જ નહીં રથ કઈ તરફ જાય છે. આકાશમાં દોડાયો છે એવો. વાદળાઓમાંથી અને માયાની રચના કરી. વાદળાઓમાંથી લોહી, કફ, પરુ, વિષ્ટા, મૂત્ર, ચરબીનો વરસાદ કર્યો. આકાશમાં ધડધડાટી બધા મરદાઓ પડવા માંડ્યા, ગદાઓ, પરીખ, તલવારો, મુશળ. અને જેવો થયો ને શંખનાદ થયો, ઢોલ વાગ્યા, રણસિંગાઓ વાગ્યા. અને જેવા જ વાગ્યા છે, મુશળ તલવારો પડવા માંડી ગઈ. ઘણા બધા સાપ જેવા, વજ્ર જેવા ફૂફાડા મારતા મારતા સાપ આવતા હોય એવા સાપો ઉપરથી પડવા માંડ્યા છે. એક તરફથી હાથી, સિંહો, વાઘ દોડતા દોડતા આવે છે. 24, 25 અને 26 શ્લોકો છે. 26મો છેલ્લા શ્લોકનું છેલ્લું પદ. અભ્યધાવન ગજા મત્તા સિંહ વ્યાઘ્રાશ્ચ યુથસઃ. સામેથી આવવા માંડ્યા. અને જેવા આવવા માંડ્યા છે એ તો મહાગર્જના કરી. અને ગર્જના સાથે એક એક ઉપર બાણો છોડવા માંડ્યા છે. અંતે માયાનો પ્રયોગ થયો ને માયાના પ્રયોગમાંથી બચવા માટે આચમન કર્યું. આચમન કરી 11મા અધ્યાયનો પહેલો શ્લોક. જેવું આચમન કર્યું, સંદધે અસ્ત્રમ ઉપસૃષ્ય યદ નારાયણ નિર્મિતમ. નારાયણનું નિર્મિત નારાયણ અસ્ત્ર ચડાવ્યું, મંત્ર બોલ્યો અને નારાયણ અસ્ત્ર છોડ્યું છે. આહાકાર થઈ ગયો, ટોટલી માયાઓ દૂર થઈ ગઈ અને યુદ્ધનો આરંભ થયો છે. પડછંદા પડતા અશ્વ આખડતા મરુદો લડતા મત ઘેલા. એ પડછંદા પડતા અશ્વ આખડતા મરુદો લડતા મત ઘેલા. કોઈ ભાવ કરંતા જાપ જપંતા અવસર ભરતા અલબેલા. એવા કઈ રખૈયા ધ્રુજે રૂપૈયા સંભર તપૈયા જગધીરો. શક્તિ કરતાણી અશ્વ પરાણી સોરઠિયાની સમર ચડે. સોરઠિયાની સમર ચડે.
નામ મુખ ઉચ્ચારણ નામ નથી વાવરવાનું રણે ચડવાનું કામરદોનું કામ નથી ભાઈ કામરદોનું કામ નથી. 5મા શ્લોકમાં સતાન પૃષભ કેર વિધાવતો મૃદે યુદ્ધની અંદર નિકૃત બાહુ શિરઃ ધરોધરાન, કોઈના મસ્તક, કોઈની ભુજા, કોઈના ખંભા, કોઈના પેટ કાપી નાખ્યા છે અને લગભગ લોકોના મસ્તકો ઉડાડી દીધા છે. નિરપરાધી ઘણા બધા યક્ષો હણાઈ ગયા છે. હાહાકાર થઈ ગયો. યક્ષો દોડ ભાગ કરવા માંડ્યા, કોઈ અલગ દિશામાં, કોઈ અલગ દિશામાં. અને એ યક્ષોએ પણ હાહાકાર કર્યો. કુબેરજીના દીકરાઓ છે આ યક્ષો. દુષ્કાળ રાવે ફાડ પડાવે, ફાડ પડાવે, મહેનાવે, મરજાએ, વખતે આવે, ગમગમગાવે, બહુ ગાવે, બિરદાવે. તાર નિભાવે પણ દુઃખ પાવે, નામુખ આવે દામ નથી. એ વિકવાવરવાનું રણ ચડવાનું નામરદોનું કામ નથી રે ભાઈ નામરદોનું કામ. સુતા વાગે સુતા 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 રણસીતા વાગે વાગે સુતા જાગે કાયર ભાગે કામ કરે ધમ 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 રણસીતા વાગે સુતા જાગે કાયર ભાગે કામ પડે દમ દમની ધરતી ભોજો ફરતી વિનાશ કરતી દે પડે જલ્દી ના જાયા કવિ ગાયા નામ કોઈ જાણે મેદા में मरवा अवसर मोरवा मरद कसुंबल रंग चढ़े रे धीरे मरद कसुंबल रंग चढ़े. મને કહેવાની ઈચ્છા છે મેં ધ્રુવને ભક્ત ધ્રુવ છે પણ આવા પ્રગટ કર્યા આમાં છે એવા માટે પ્રગટ કર્યા કે અત્યારે જેટલા ભગતની જરૂરિયાત છે એટલા ભગતસિંહની પણ જરૂરિયાત છે. એટલે ભગતમાંથી ભગતસિંહ પણ ઊભા થવા જોઈએ, રાણા પ્રતાપ પણ ઊભા થવા જોઈએ ને શિવાજી પણ ઊભા થવા જોઈએ. ખાલી ભગતથી નહીં હાલે, કેવું જોઈએ કે મારે ઘેર ભગતસિંહ પાકવો જોઈએ એવી વૃત્તિ થાય. આ 36,000 વર્ષ સુધી એને નિષ્કામ યજ્ઞો કર્યા છે, ભગવાનનું યજન કર્યું, પ્રજાનું પાલન કર્યું. પણ જ્યારે કોઈ નિર્દોષ વ્યક્તિને મારી નાખવામાં આવે તો એની સામે હથિયાર ઉઠાવવું જોઈએ, એટલે ધ્રુવે હથિયાર ઉઠાવ્યું. ઉત્તમને નિર્દોષ મારવામાં આવ્યા હતા, નિરપરાધ હતો ઉત્તમ, એટલે એને હથિયાર ઉપાડ્યું અને એક સાથે નારાયણ અસ્ત્ર સાથે લગભગ લોકોના મસ્તકો, હાથો, પગ કાપી નાખ્યા. એટલે મને પણ આપ લોકોને કહેવાની ઈચ્છા થાય, જરૂરિયાત પડે તો તમારા ઘરમાં પણ તલવારો રાખજો. સંસ્કૃતિ માટે જરૂરી છે. જગદત્તી ધારા તોય મહારા બાંધારા ગોબારા ધરતી જાગે કાયર ભાગે હાકે દેતા હોકારા. જગદત્તી ધારા તોય મહારા ભાગે બહારા ગોબારા ધરતી જાગે કાયર ભાગે હાકે દેતા હોકારા. જનની ના જાયા કવિએ ગાયા લોક વિરલા કોક જડે મેદાને વરવા અવસર વરવા મરદ કસુંબલ રંગ તણે ભાઈ મરદ કસુંબલ રંગ તણે. મેદાને મરવા માટે તૈયાર થવું પડે. આ તો બોર્ડરનું ગામ છે, અહીંથી બહુ બોર્ડર નજીક છે, મોટા ભાગની ઘૂસપેઠીઓ અહીંથી જ થાય છે. એટલે શાસ્ત્રની સાથે ભજનની સાથે સાથે ધ્રુવે ખાલી ભક્તિ કરી એમ નથી, યુદ્ધ પણ કર્યું છે. અને એના માટે તમે 10મો તમારી પાસે ભાગવતજી છે, 10મા અધ્યાયના 23, 24, 25, 26 શ્લોકો વાંચો. 11મા અધ્યાયના 1, 2, 3, 4, 5 શ્લોકો વાંચો અને બધાના અંગો કાપી નાખ્યા છે. એવા મારે યશસ્વી યોદ્ધા ધ્રુવને પ્રગટ કરવા છે. યુદ્ધ કર્યું
અને જ્યારે આ યુદ્ધ કરતા હતા લગભગ ત્રાહિમામ થઈને ભાગી ગયા. નિરપરાધ યક્ષો ઘણા બધા આમાં. તાન હન્યમાના નામ અભિવિક્ષ્ય ગુહ્યકા, ઘણા નિરપરાધ હતા, પણ એને શાંત રાખવા માટે મનુ પધાર્યા છે, એના દાદા. જોજો, આનાથી સાબિત થાય કે તમારી ચેતના ઉર્ધ્વ બને ને ત્યારે અંતરિક્ષમાંથી લોકો તમને મદદ કરવા માટે આવે. અહીંયા મનુ આવ્યા અને મનુ પધારી, મનુએ 27 શ્લોકોમાં ઉપદેશ આપ્યો છે. 7મા શ્લોકથી લઈ અને 34 શ્લોક સુધી 27 શ્લોકોનો ઉપદેશ છે. ભાગવતજી 4 રીતે જોઈ શકાય. અખંડાનંદ સરસ્વતીજી પૂજ્યપાદ એવું કહે છે, એક ભાગવતજીને જો એ ભાગવતજીનું અવલોકન કરવું તો સ્તુત્યાત્મક, જેટલી બધી સ્તુતિઓ જો, એક ગીતાત્મક, એટલા બધા ગીત છે, 12થી વધારે ગીતો છે, પાતિવ્રત્ય ગીત છે, એનાથી આગળ જતા બીજા બધા ગીતો તો છે, અઈલ ગીતમ છે, ભિક્ષુ ગીત છે, આવા ઘણા બધા ગીતો છે. એમ ગીતાત્મક, સ્તુત્યાત્મક, એમ ઘટનાત્મક, બધી ઘટનાનો ઉલ્લેખ ને એક ઉપદેશાત્મક, 4 રીતે જોઈ શકાય. એમાં મોટા ભાગના ઉપદેશ છે. 27 શ્લોકોમાં મનુનો ઉપદેશ છે એના પૌત્રને. એને સૌથી પહેલા તો કે અલમ વત્સ અતિ રોષેણ, પહેલો વહેલો શબ્દ હતો મનુનો. 7મો શ્લોક, અલમ વત્સ અતિ રોષેણ, અતિ રોષ એટલે ક્રોધથી, અલમ રોકાઈ જાય, તું અધિક ક્રોધ ન કર. આ ખરેખર પાપનો દ્વાર છે, નરકનો દ્વાર છે. અને જો નરકનો દ્વાર છે તે નિરપરાધ યક્ષોને તે માર્યા છે. અને એ સમયે એ અપરાધ કરતા કહે છે કે ભાઈ, તારા ભાઈને મારનારા, તને તારા ભાઈમાં અનુરાગ છે, હું સમજુ છું, બરાબર છે. એના વધથી તને સંતપ થઈને તે યક્ષનો અપરાધ કર્યો, એ પ્રસંગ આધીન તે ઘણી બધી હત્યાઓ પણ કરી છે. પણ તું તો પ્રભુનો પ્રિય ભક્ત છે, ભક્તજનો પણ તારા આદર કરે છે, તું સાધુઓનો પથદર્શક છો, તારાથી આવું નિંદનીય કર્મ થાય. સર્વાત્મા શ્રી હરિ બધામાં બિરાજિત છે. અને તિતિક્ષયા કરુણયા મૈત્ર્યા ચાખિલ જંતુષુ સમત્વેન ચ સર્વાત્મા ભગવાન સંપ્રસિદ્ધતિ. ભગવાનને રાજી કરવાના માર્ગ છે, તું હત્યા કરે છે. તને નાનપણમાં ભગવાન મળ્યા ને ભગવાન મળવા વાળો વ્યક્તિ આવા માયામાં આવીને આવું બધું કરે. ખરા અર્થમાં કહું તો તારા ભાઈને મારનારો તું છે જ, તારા ભાઈને મારનારા યક્ષો છે જ નહીં. આ બધું કાળ કરે છે. એ રાજન, પરમાત્મા સુખદેવજી કહે છે પરીક્ષિતજીને, પરમાત્માને જે મીમાંસકો છે એ પરમાત્માને કર્મ કહે છે, ચારવાક જેવા લોકો છે એ સ્વભાવ કહે છે. વૈશેષિકનો મત એવો છે કે કાળ છે, જ્યોતિષીઓ એને દેવ કહે છે, કામશાસ્ત્રીઓ એને કામ કહે. પરમાત્મા કોઈ ઇન્દ્રિયોના પ્રમાણનો વિષય નથી. પરમાત્મા એટલે જ આપણી સંસ્કૃતિમાં એટલા બધા દેવતાઓ છે, બધાની અનુભૂતિ છે. આપણે કોઈની અનુભૂતિને ખોટી કહેતા જ નથી. એનો સ્વીકાર કર્યો એટલે 33 કરોડ નહીં, 135 કરોડ દેવતા હોવા જોઈએ. બધાની અનુભૂતિ છે, અને અનુભૂતિને કેમ આપણે ના પાડી શકીએ? અને એ માટે એ બોધનો મનુજી આમ જોવા દે તો ઠપકો આપ્યો છે. અને એ ઠપકો આપ્યો છે 11મો અધ્યાય અને 11મા અધ્યાયમાં 20મો શ્લોક, રાગ ધાની. અને ધાની રાગની અંદર કહ્યું છે કે તે કાળ ભગવાન સગળી સૃષ્ટિમાં સમાન રૂપે પ્રવિષ્ટ છે. એ કોઈનો મિત્ર નથી, એ કોઈનો શત્રુ નથી. જેમ પવનમાં વહેવાથી પવન વહે તો એની સાથે ધૂળ એની સાથે જ ઉડે, એમ પવન જેમ ઉડે એમ ધૂળ પણ એની સાથે ઉડે. એમ પોતપોતાના કર્મોને આધીન થઈને કાળની ગતિનું અનુસરણ કરે છે. પોતપોતાના કર્મો અનુસાર સુખ અને દુઃખ ભોગવે છે. તારા ભાઈ એ ભોગવ્યું છે, તો એના યક્ષને દોષ ના આપ. અને મનુ એક ઠપકાના રૂપમાં એને અવલંબન કરાવે છે કે આ બધું નિયતિના કારણે થયું છે, તારે આ લોકો નિરપરાધ ન મારવા જોઈએ. નવે સ્વપક્ષો નવે સ્વપક્ષો પરસ્ય મૃત્યો વિશત સમમ પ્રજા, પરસ્ય મૃત્યો વિશત સમમ પ્રજા,
तं धावमानं नूतवन्त्यमीशा तं धावमानमुदवन्त्यमीशा यथा रजांस्य निलम्भूतसङ्घा यथा रजांस्य भूतसङ्घा न वे स्वपक्षो स्य विपक्ष एव वा। न वे स्वपक्षो स्य विपक्ष एव वा। परस्य मृत्यो विशतसमं प्रजा परस्य मृत्यो विशतसमं प्रजा। નવે સ્વપક્ષો અસ્ય વિપક્ષ એવ વા, એને કોઈ પક્ષ નહીં એને વિપક્ષ નહીં. પરસ્ય મૃત્યોર વિશત સમમ પ્રજા, આ જે પણ સગડું થયું એ સૃષ્ટિમાં સમાન રૂપે અનુપ્રવિષ્ટ છે. આ જે આ બધાના મૃત્યુ થયા છે એમાં તું એવું માને છે કે આનું કારણ છે તારા ભાઈના મૃત્યુની પાછળ કાણા યક્ષો નથી. બેટા, કુબેરના અનુચરો તારા ભાઈને માનનારા નથી, કારણ કે મનુષ્ય જન્મ અને મરણ વાસ્તવિક જો કોઈ કારણ હોય તો એ છે ઈશ્વર. 24મો શ્લોક. ન ચૈતે પુત્રક ભ્રાતુ હંતારો ધન ધનદ અનુગાહા, આ જે કુબેરનું અનુસરણ કરવા વાળા છે એ નથી. વિસર્ગ દાનયોહો તાતઃ પુંસો દૈવમ હિ કારણ, ખરેખર દૈવમ જોવા જાય તો ઈશ્વર જ બધાનું કારણ છે વાસ્તવિક. કુબેરના અનુચરોએ તારા ભાઈને નથી માર્યો. એકમાત્ર એનો સંસાર રચે છે, એ પાડે છે, નાશ કરે છે. અને એ તો તું બરાબર રીતે સમજે છે. એ તને ધ્રુવ પદ, 3 લોકને ઉપરનું પદ મળશે અને તારાથી આવી હિંસાઓ થઈ છે. હજુ હું તને વિનંતી કહું છું, એ રાજન, જે રીતે ઔષધિના રોગનું શમન કરવામાં આવે એ રીતે તને જે કંઈ ઉપદેશ આપ્યો છે એ તારા વિચાર કરીને ક્રોધનો શમન કર અને કલ્યાણનો માર્ગ પકડતું. મારી તો એવી વિનંતી છે. છેલ્લો 34મો શ્લોક, અને એમાં કહ્યું છે કે બેટા, મારા ભાઈને મારનારા એમ સમજીને યક્ષોનો સંહાર કર્યો છે. એના કારણે શંકરજીના સખા પ્રિય મિત્ર, જેના કારણે મહાદેવજીએ કાશી છોડી દીધું, અને કુબેરના કારણે જ ભગવાન કૈલાસમાં રહેવા ગયા. ત્યાં બાજુમાં જ અલકાપુરી છે કુબેરની. એ કે હું ત્યાં એવા માટે જાઉં ભગવાન, તમે આવો તો હું ત્યાં રહું, બાકી મારે ધન જ પણ જોતું. ભલે મારી આંખ જતી રહી, પાર્વતીજીએ મને શ્રાપ આપ્યો, પણ તમે ત્યાં રહ્યો તો. મિત્રતાના કારણે કાશી છોડીને કૈલાસ ગયા છે. એવા પ્રિય સખા છે શંકરજીના, એનો તે અપરાધ કર્યો છે. અને જો એ અપરાધ કર્યો એના કારણે થશે શું કે મહાપુરુષોનું તેજ કુળને બાળી નાખશે. વિનમ્ર ભાષણ અને વિનય વડે સત્વર એને કુબેરને તું પ્રસન્ન કર લે. 34મા શ્લોકનું બીજું પદ, ન યાવન મહતામ તેજ કુલમ નો અભિભવિષ્યતિ, આપણા કુળને બાળી નાખશે, તું કુબેરને પ્રસન્ન કર. મહર્ષિ એ સમય સીધા આવી ગયા, સીધા પોતાના ધામમાં. આનો મતલબ છે જ્યારે જ્યારે પણ તમે ક્યારેક કંઈક આડાઅવડું કર્મ કરતા હોય ત્યારે તમારા પૂર્વજો ઊંચી સ્થિતિમાં હોય તો તમને સાઇન આપે, તમને એક વખત પ્રકાશ આપે કે મારે આ ન કરવું જોઈએ. એ સાઇન આપનારા પૂર્વજો સૂક્ષ્મ જગતમાં જે રહેલા છે એવા તમારા પૂર્વજો આપે. એટલે અહીંયા એવા પૂર્વજોએ જ્ઞાન કરાયું કે તું આ રોકાઈ જા, ને એ રોકાઈ ગયા. હવે ધ્રુવનો ક્રોધ શાંત થઈ ગયો અને મનમાં સંકલ્પ કર્યો કે હવે મારે કુબેર પાસે જઈને માફી માગવી પડશે. હજુ તો વિચાર કરતા હતા, બધું વેર બધું ત્યજાઈ ગયું. ત્યાં એ સમયે કુબેર ત્યાં સામેથી આવ્યા છે. અને કુબેર જ્યારે આવ્યા છે, આપણે એને પ્રણામ કર્યા ત્યારે કહ્યું તે વેર ત્યજી દીધું છે. વાસ્તવમાં તમે યક્ષો નથી માર્યા ને યક્ષોએ તમારા ભાઈને નથી માર્યા. સગડા જીવોની ઉત્પત્તિ અને વિનાશનું કારણ એક જ માત્ર છે, કાળ. 3જો શ્લોક 12મા અધ્યાયનું, કાલ એવ હિ ભૂતાનામ પ્રભુરપ્ય ય ભાવયો. ખરા અર્થમાં જોવા જાવ તો પ્રભુ જ કરનારા છે. હવે તમે જાઓ ને ભગવાન તમારું મંગળ કરશે. સંસારના બંધનમાંથી મુક્ત કરવા માટે તે આ બધાને મુક્ત કર્યા છે. આ બધા મુક્તના અધિકારી હતા. અને આ ત્રિગુણાત્મક માયા શક્તિથી યુક્ત હોવા છતાં વાસ્તવમાં આપણે જાણી નથી શકતા. બાકી તો ભગવાનનું ભજન સૌથી શ્રેષ્ઠ. તમે જે ભજનના માર્ગ ઉપર તમારે જવું છે ત્યાં જવું, અને તમે શ્રેષ્ઠ કર્મ કર્યું છે. આ બધાને મુક્ત કર્યા છે આવા પુરુષોને.
તો તમે એના ક્યાંય પણ નથી. તમે તો રાજ્ય સત્તામાં જે આવતું હોય એક રાજાના ભાઈને આવું કેટલું તમે એ કાર્ય કર્યું છે, છતાં પણ તમે વરદાન માગો, હું તમને અવશ્ય વરદાન આપીશ. ત્યારે આણે કહ્યું કે બસ વરદાનમાં એટલું જ છે, મને અખંડ હરિની સ્મૃતિ રહે. કહ્યું કે જાઓ, તમને અખંડ હરિની સ્મૃતિ રહેશે. અને જેવા જે નીકળી ગયા છે, 36,000 વર્ષ સુધી પૃથ્વીનું શાસન કરીને પોતાના દીકરા ઉત્કલને રાજ સિંહાસન સોંપી દીધું છે. પોતાની પત્ની, મિત્ર, સમુદ્ર પર્યંતનું ભૂમંડળનું રાજ્ય આ બધું છોડીને બદ્રિકાશ્રમ જતા રહ્યા. 16મો શ્લોક, એનું છેલ્લું પદ, કાલોપસૃષ્ટ મિતિ સપ્રયજો વિશાલામ, એ બદ્રીનાથ જતા રહ્યા. બદ્રીનાથ જઈ અને મન, ઇન્દ્રિયોને, બાહ્ય વિષયોનેથી ખસેડી ને એવા ધ્યાનમાં બેસી ગયા, એ જ નારાયણનું ધ્યાન. એવું ધ્યાન કરતા કરતા ધ્યાતા અને ધ્યાનના ભેદ મટી ગયો, નિર્વિકલ્પ સમાધિમાં જતા રહ્યા. હવે તો એને ખબર નથી કે હું ધ્રુવ છું, એ સ્મૃતિ પણ હટી ગઈ. અને આવું હટી ગઈ ત્યારે એક નીચે વિમાન ઉતર્યું. એમાંથી 2 પાર્ષદો ઉતર્યા. એકનું નામ હતું નંદ અને એકનું નામ હતું સુનંદ. મધુસૂદનનું કીર્તન કરતા કરતા આવ્યા અને કહ્યું કે ચાલો, 5 વર્ષની ઉંમરે જે તમે સર્વેશ્વરને મેળવ્યા, એ સર્વેશ્વરે તમને લેવા માટે બોલાવ્યા છે. તમે અધિકારી થઈ ગયા છે. સેના, 25મા શ્લોકનું પહેલું પદ, દુર્જયમ વિષ્ણુ પદમ જીતમ ત્વયા, તમે વિષ્ણુ લોકને જીતી લીધો, વિષ્ણુ ભગવાનનું પદ પ્રાપ્ત કરી દીધું. નક્ષત્ર તારાઓ જેની પ્રદક્ષિણા કરે એ વિષ્ણુ લોકમાં તમારે નિવાસ કરવાનો છે. તદ વિષ્ણોઃ પરમમ પદમ. અને એ સમયમાં ભગવાનનું વિમાન આવ્યું છે. શિરોમણી હરિએ તમારા માટે કલ્યાણનો માર્ગ મોકલ્યો છે. એણે એ સમય પણ કેટલું ધૈર્ય રાખ્યું, સંધ્યા વંદના કરી, કૃતાભિષેક અભિષેક કર્યો, કૃત નિત્ય મંગલો, જે મંગલ કાર્યો હતા એ પૂરા કર્યા. મુનિન પ્રણમ્ય, બધા મુનિઓને પ્રણામ કર્યા. અને પછી જ્યારે બેસવા માટે ગયા તો સામે દુંદુભી વાગતી હતી. અદ્ભુત વિમાન ઉપર ચડવા માટે ગયા તો કાળ એની સામે મૂર્તિમંત આવ્યો. કાળ ઉપર ચરણ પધરાવીને બેસી ગયા. અને વિચારતા વિચારતા કહ્યું કે મારી માના કારણે આવું થયું, મારી મા સુનીતિ મારી સાથે આવે તો. કહ્યું કે જો આગળના વિમાનમાં છે, તારા જેવો ભક્ત દીકરો ઉત્પન્ન કરે એની માની પણ મુક્તિ થઈ જાય. વિષ્ણુના નિત્ય ધામમાં પહોંચી ગયા અને ત્યાં મુગટ શિરોમણી તરીકે ભગવાન એને ભેટી ગયા. નારદજી, આ ચર્ચા નારદજીએ કરી હતી. અને યજ્ઞશાળાની અંદર એક યજ્ઞ થતો હતો. પ્રચેતાઓ યજ્ઞ કરી રહ્યા હતા. અને પ્રચેતાઓ યજ્ઞ કરી રહ્યા હતા તેની વચ્ચે ધર્મોની આલોચના કરવાવાળા લોકો માટે કહ્યું છે કે આજ સુધી રાજાઓને પણ આવી સ્થિતિ નથી મળી. સાવકી માના વેણે 5 વર્ષના બાળકને ભગવાનનું ધામ પ્રાપ્ત કરાવી દીધું. પ્રચેતાઓના યજ્ઞમાં નારદજીએ વીણા વગાડતા વગાડતા 3 શ્લોકો ગયા, 41, 42 અને 43. અને આ રીતે ભગવાનનું પદ મળ્યું. આ અર્થ પ્રકરણ છે. 5 અધ્યાયોનું છે. 7 ને 5 12, 8, 9, 10, 11 ને 12, 12 અધ્યાય સુધીના 5 અધ્યાયો છે. જીવનનો સાચો અર્થ એ જ છે કે બધી બાબતોને છોડીને ભગવાનનું ભજન કરવું, એ જ સાચો અર્થ છે. ધ્રુવે આ જ કાર્ય સૌથી પહેલા 5 વર્ષની ઉંમરમાં પણ કર્યું હતું. બધું માતાને, પિતાને, બધાને છોડીને ભગવાનનું ભજન કર્યું. અને અંતે બદ્રી વિશાલમાં પણ આ જ કર્યું. એણે પોતાની સંપત્તિ, પોતાના શરીર, પત્ની, પુત્ર, મિત્ર, સેના, ભરપૂર ખજાનો, ભૂમંડલમ જલધિ મેખલ માકલ્ય અંતપુર પરિહાર વિહાર ભુવનશ્ચ રમ્યા બલમ મૃદ્ધકોશમ, બધું છોડી દીધું છે. જીવનનો સાચો અર્થ જ છે ભગવાનનું ભજન, ભગવાનનું સ્મરણ. આનાથી મોટો કોઈ બીજો અર્થ જ નથી. એ અર્થ પ્રકરણ બતાવ્યું છે. અને એના પછી કામ પ્રકરણ, કામના, અને એમાં પૃથુ ચરિત્ર બતાવ્યું છે. પૃથુ ચરિત્ર હું લાવું એ પહેલા કાલે તમારો રાસ અધૂરો રહી ગયો તો. બરાબર 6:30 થયા છે. 2.5 કલાકે તમારી ચેતના વિચલિત ન થાય. અને વિચલિત ન થાય એટલે તમારો શ્વાસ વિશ્વાસ સાથે જોડવા માટે, તમારી સુષુમ્ણા ચાલુ કરવા માટે, ડાબો જમણો ડાબો જમણો, સુષુમ્ણા ચાલુ થવાની સાથે તમને આનંદની પ્રાપ્તિ થાય. એવા માટે 15 મિનિટ માટે આપણે રાસમાં જોડાઈએ. અને રાસમાં જોડાયા બાદ મારે કામ પ્રકરણની ચર્ચા કરવી છે, જેમાં પૃથુ મહારાજ, પિતામાં ભીષ્મએ કહ્યું કે પૃથુ જેવો રાજા થયો નથી અને થશે નહીં. પૃથુ કેવા હશે? પૃથુની વિશેષતા, જેણે 100 અશ્વમેધ ત્યાગ કરીને જે શતક્રતુનું પદ મળતું, એ શતક્રતુનું પદ પણ ન લીધું. એટલો મોટો ત્યાગ કર્યો છે પૃથુએ. અત્યારે જે ગામડાઓ છે, આ હું ભુજને જોઉં ત્યારે મને પૃથુ યાદ આવે. મોટી મોટી પર્વતો હોય ને પર્વતો નીચે ગામ બનાવવાની, નગર બનાવવાની પદ્ધતિ જો કોઈ સૌથી પહેલા શરૂઆત કરી તો એ શ્રેય પૃથુને જાય. એ અનુભવ કરતા પહેલા એક વખત
આપણી અંદર સૂક્ષ્મમાં તો કૃષ્ણ હતો, એ જ કૃષ્ણને સ્થૂલમાં પ્રગટ કરવો હોય તો નૃત્યથી, જેમ મીરાએ પ્રગટ કર્યા એવા ભાવ સાથે 10-15 મિનિટ માટે નૃત્યમાં જોડાઈ જશું આપણે. એ મારો ચાર પૈડાનો રથ કે ઘૂઘરા ઘમ કે છે, મારો ચાર પૈડાનો રથ કે ઘૂઘરા ઘમ કે છે, મારો ચાર પૈડાનો રથ કે ઘૂઘરા ઘમ કે છે, મારો ચાર પૈડાનો રથ કે ઘૂઘરા ઘમ કે છે, ઘમ કે છે ઘમ કે છે કે ઘૂઘરા ઘમ કે છે, એ ઘમ કે છે ઘમ કે છે કે ઘૂઘરા ઘમ કે છે, ઘમ કે છે ઘમ કે છે કે ઘૂઘરા ઘમ કે છે, ઘમ કે છે ઘમ કે છે કે ઘૂઘરા ઘમ કે છે, મારો ચાર પૈડાનો રથ ઘૂઘરા ઘમ કે છે, મારો ચાર પૈડાનો રથ ઘૂઘરા ઘમ કે છે, મારો ધર્મ ધજાનો રથ ઈ તો જગમાં ઝળકે છે, મારો ધર્મ ધજાળો રથ એ જગમાં જય હો ઝળકે. હે મારે દ્વારિકા ધામે જાવું છે, મારે દ્વારિકા ધામે જાવું, હે મારે દ્વારિકા ધામે જાવું છે, મારે દ્વારિકા ધામે જાવું છે, મારે દ્વારિકાધીશને મળવું છે, મારે દ્વારિકાધીશને મળવું છે, હે મારે દ્વારિકાધીશને મળવું છે, મારે દ્વારિકાધીશને મળવું છે, એ ખોલો ખોલો દ્વારિકાધીશ દ્વાર કે દર્શન કરવા છે, ખોલો દ્વારકાધીશ દ્વાર કે દર્શન કરવા છે, ભમ કે છે ભમ કે છે ઘૂઘરા ભમ કે છે, એ ઘમ કે છે ઘમ કે છે કે ઘૂઘરા ઘમ કે છે, ભમ કે છે ભમ કે છે કે ઘૂઘરા ભમ કે છે, ઘમ કે છે ઘમ કે છે કે ઘૂઘરા ઘમ કે છે, મારો ચાર પૈડાનો રથ એમાં ઘૂઘરા ઘમ કે છે, મારો ચાર પૈડાનો રથ કે ઘૂઘરા ઘમ જય કે છે, દ્વારિકાધીશ દ્વારિકાધીશ દ્વારિકાધીશ. गड़ो से गोड़ में मीठी से हाकवा, मीठी
છે ગોળ ને મીઠી છે હાકર એ ગળ્યો છે ગોળ ને મીઠી છે હાકર છે ગોળ ને મીઠી છે હાકર એ મને વાલો છે મારો દ્વારિકાનો ઠાકર મને વાલો છે મારો દ્વારિકાનો ઠાકર એજી મને વાલો છે મારો દ્વારિકાનો ઠાકર મને વાલો છે મારો દ્વારિકાનો ઠાકર એ માથું નમાવું એના રોજ એની આગળ માથું નમાવું રોજ એની આગળ એની માથું નમાવું છું રોજ એની આગળ માથું નમાવું છું રોજ એની આગળ એ મને વાલો છે મારો દ્વારિકાનો ઠાકર મને વાલો છે મારો દ્વારિકાનો એ વાલો વાલો મને છે મારો દ્વારિકાનો ઠાકર મને વાલો છે મારો દ્વારિકાનો ઠાકર ઠાકર એ હાલો એ હાલો એ હાલો નામની નિંદ્રા કરું મારા શ્યામ વેલા પધારજો સુંદર શ્યામ તારા નામની નિંદરા કરું મારા શ્યામ લીલા પધારજો સુંદર શ્યામ તારા નામની નિંદ્રા કરું મારા શ્યામ વેલા જગાડજો સુંદર શ્યામ તારા નામની નિંદરા કરું મારા શ્યામ લીલા પધારજો સુંદર શ્યામ તારા ચરણોમાં ચીતડું ધરું મારા શ્યામ વેલા પધારજો સુંદર શ્યામ તારા ચરણોમાં ચીતડું ધરું મારા શ્યામ લીલા પધારજો સુંદર શ્યામ તારા વિશ્વાસે શ્વાસા ભરું છું તારા વિશ્વાસે શ્વાસા ભરું છું તારા વિશ્વાસે હું તો શ્વાસા ભરું છું તારા વિશ્વાસે હું તો શ્વાસા ભરું છું મારા અંતરમાં તને ખોજા કરું 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 છું હે તારું હે તારું હે તારું પાનું પહેરીને ફરું મારા શ્યામ વેલા જગાડજો સુંદર શ્યામ પાનું પહેરીને ફરું મારા રામ લીલા પધારજો સુંદર શ્યામ તારા ચરણોમાં હે તારા ચરણોમાં ચીતડું ધરું મારા શ્યામ વેલા પધારજો સુંદર શ્યામ તારા ચરણોમાં ચીતડું ધરું મારા શ્યામ લીલા પધારજો સુંદર શ્યામ
પાવો વાગ્યો ને લેર લાગી મારા વાલા, પાવો વાગ્યો ને લેર લાગી મારા વાલા, માધવ મોરલી વગાડે મારા વાલા. તમે મળવા તે નામો શા માટે? મળવા તે નામો શા માટે? તમે મળવા તે નામો શા માટે? મળવા તે નામો શા માટે? એ નહીં આવો તો એ નહીં આવો તો નંદજીની આડ મળવા આવી જાવ સુંદર વર્ષા મળ્યા. વાયાને વાદળ ઉમટ્યા, વાવાયાને વાદળ ઉમટ્યા, વાયાને વાદળ ઉમટ્યા. એ ગોકુળમાં હો ગોકુળમાં ટોકા મોર મળવા આવી જાવ સુંદર વર્ષા મળ્યા. વાયાને વાદળ ઉમટ્યા, વાવાયાને વાદળ ઉમટ્યા. अच्छा એ તમે ગોકુળમાં ગૌધેનું ચારણતા, ગોકુળમાં ગૌધન ચારણતા, એ તમે ગોકુળમાં ગૌધેનું ચારણતા, ગોકુળમાં ગૌધન ચારણતા. એ તમે એ તમે છોરે સદાના ચોર મળવા આવો સુંદર વર્ષા મળ્યા. વાયાને વાદળ ઉમટ્યા, આયાને વાદળ ઉમટ્યા. વાદળ ઉમટ્યા. હોનાનો ગરબો રૂપાનો ગરબો, હોનાનો ગરબો રૂપાનો ગરબો, હોનાનો ગરબો રૂપાનો ગરબો, હોનાનો ગરબો રૂપાનો ગરબો. ગરબો યમાસીને, ગરબો અમાસીને, ગરબો યમાસીને શોભતો રે માનો રે માનો રે માનો હીરો ગરબો, નાનો ગરબો રૂપાનો ગરબો, હોનાનો ગરબો રૂપાનો ગરબો, હોનાનો ગરબો રૂપાનો ગરબો. ગરબો યમાસીને, ગરબો અમાસીને, ગરબો યમાસીને શોભતો રે માનો રે માનો રે માનો હીરો ગરબો, સોનાનો ગરબો રૂપાનો ગરબો, હોનાનો ગરબો રૂપાનો ગરબો, હોનાનો ગરબો રૂપાનો ગરબો.
કલડી પૈડાઈ એ રાજા રે અજમલની દીકરીએ કલડી એ દુશ્મનમાં પૈડાઈ મામાને કલડી પૈડાઈ बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा और धर्म में अब ये कहना और धर्म में अब ये कहीं नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरा जानकी बेटे मेरे सीने में देख लो मेरे दिल के नगीने में देख लो मेरे दिल के नगीने में श्री राम जानकी बेटे मेरे सीने में राम जानकी बेटे मेरे सीने
भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा 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 ये मारो चार पैरानो के घूंघरा घम के छे मारो चार पैरानो के घूंघरा घम के પ્રચેતાઓના યજ્ઞમાં નારદજીએ પ્રશંસા કરી કે એવા ધ્રુવ પરમ પદને પ્રાપ્ત થયા. સાચો અર્થ એ જ હોવો જોઈએ. પણ અહીંયા વિદુર અને મૈત્રેયની વચ્ચે સંવાદ ચાલે છે હરિદ્વારમાં કુશાવર્તમાં. વિદુરજીએ મૈત્રેયજીને પૂછી લીધું કે તે પ્રચેતસો નામ કસ્યા પત્ન્યાની સુવ્રત કસ્યાન વવાયે પ્રખ્યાતા કુત્રવા સત્રમાં સત. બીજો શ્લોક. પ્રચેતાઓ કોના પુત્ર હતા, પ્રચેતાઓ કોણ હતા, એના કોના વંશમાં પ્રસિદ્ધ થયા, અને એને સત્રમ આસત, એને કેવું મોટું સત્ર કર્યું, પુત્ર કઈ જગ્યા ઉપર એને યજ્ઞ કર્યું. ત્યારે કહ્યું કે આ ધ્રુવના વંશમાં જ થયા છે. ધ્રુવના પુત્ર ઉત્કલ થયા, પિતાના સાર્વભૌમ વૈભવ અને રાજ્ય સિંહાસનનો અસ્વીકાર કર્યો ઉત્કલે. જેવા ધ્રુવ હોય ભજનાનંદી, જેવા પિતા હોય એવા પુત્રમાં બધા ગુણો આવવાના જ. એકદમ શાંત ચિત્તના હતા, આસક્તિ રહિત હતા, સમદર્શી હતા. અને ક્યારેક ક્યારેક એની સ્થિતિ એવી હતી કે બધા અજ્ઞાની લોકો એને કોઈ એને મૂર્ખ કહેતા, કોઈ એને અંધ કહેતા, કોઈ બધિર કહેતા. 10મો શ્લોક. જડાંધ બધિરો બધિરો ઉન્મત્ત મૂકાકૃતિ રતનમતી. ક્યારેક ક્યારેક લોકો કહેતા કે આ મૂંગો છે, બધિર છે, કોઈ કહે કે છકેલો છે. વાસ્તવમાં એવા નહોતા, પણ એણે પોતાના અંદરની જે જ્વાળાઓ અગ્નિઓ છે એ જ્વાળાઓથી, જેમ જ્વાળા વિનાનો અગ્નિ હોય એમ પોતાનું બધું ઢાંકી દીધું હતું. મંત્રીઓ એને મૂર્ખ સમજી, પાગલ સમજી, એનો નાનો ભાઈ એટલે ભ્રમીનો પુત્ર વત્સરને રાજ્ય સોંપ્યું છે. એ વત્સરની પત્ની જેનું નામ હતું સ્વરવીથી, એનાથી પુષ્પાર્ણ નામનો દીકરો થયો. હું આ એવા માટે વિસ્તાર સાથે કરું કે તમે એક એક પ્રત્યક્ષ અધ્યાયને માણી શકો. તમે એમ ગૌરવ સાથે કહી શકો કે અમે 335 અધ્યાયનું અવલોકન કર્યું છે એક માસની પારાયણમાં. 335 અધ્યાયને અમે જોયા છે. એમાં અધ્યાયની અંદર શું શું અર્ક આવે અમે સમજી શક્યા છે. આ ધ્રુવના જ એનો પુષ્પાર્ણ નામનો દીકરો થયો. એને 2 પત્ની હતી, પ્રભા અને દોષા. દોષાથી પ્રદોષ, નિશિત અને વ્યુષ્ટ થયા. એ વ્યુષ્ટ છે, એ વ્યુષ્ટે પોતાની પત્ની પુષ્કરિણીથી સર્વતેજસ નામનો પુત્ર ઉત્પન્ન કર્યો. અને એ સર્વતેજસની પત્ની આકુતિથી ચક્ષુષ નામનો પુત્ર થયો, જે ચાક્ષુષ મનવંતરમાં મનુ થયો. અને એના 12 પુત્રો થયા. એમાં એક ઉલ્મુક હતા, સત્વગુણી પુત્ર હતો. એ ઉલ્મુકના લગ્ન પુષ્કરિણી સાથે થયા. એનાથી 6 પુત્રો થયા. એમાં એક અંગ થયો. અને અંગના પત્ની સુનીતા હતા. ક્રૂર કર્મી વેનને જન્મ આપ્યો હતો એણે. એ પુત્રના કારણે અંગ રાજાને નગર છોડીને જવું પડ્યું. અને એ ચર્ચા કરતા કહે છે કે રાજર્ષિ અંગે એક વખત અશ્વમેધ યાગ કર્યો છે. 25મો શ્લોક. અંગો અશ્વમેધમ રાજર્ષિ રાજહાર મહાકર્તુમ. એને મોટો યજ્ઞ કર્યો છે. અશ્વમેધ યાગમાં સૌથી લાંબામાં લાંબો અશ્વમેધ યાગ થાય છે. બધા યાગોનું એક મારી પાસે લિસ્ટ છે. બધા સ્ત્રોત યાગો કેટલા દિવસના થાય, કેવી રીતે થાય, એ કરવા માટે શું કરવું પડે, કેવું કરવું પડે. આપણે એવું થાય કે જેમાં સૌથી વધારે આહુતિ આવે એ યાગ મોટો યાગ, પણ નહીં, ઓછી આહુતિ. શ્રૌત યાગમાં ઇષ્ટિકાઓ હોય, મંત્રો વધારે હોય, આહુતિઓ તો ઓછી હોય. એમાં અશ્વમેધમાં 2 વર્ષ સુધી યજ્ઞ થાય. 2 વર્ષ સુધી યજ્ઞ ચાલે અશ્વમેધ. શ્રૌત યાગ છે. અને એમાં 21 યુપ હોય અશ્વમેધમાં.
પુરુષ મેધ યાગ છે 40 દિવસનો હોય. સર્વમેધ યાગ એમાં અન્ન અને વનસ્પતિનો હોમ હોય 34 દિવસ સુધી હોય. 40 દિવસનો વાજપેયી યાગ હોય, 1.25 મહિનો થાય. શરદ ઋતુમાં 17 હાથનો અને 17 યુપ હોય છે. સોમયાગમાં 7 ભેદો છે. સમ્રાટ બનવા માટે રાજસુ યજ્ઞ કરવો પડે, ફાગણ સુદ એકમથી જ ચાલુ કરવો પડે, 33 દિવસનો થાય. આ બધા સ્ત્રૌત યાગો છે અને એ સ્ત્રૌત યાગોની એક વિશેષતા છે. અને એવા યાગો જ્યારે કરવો હોય, અહીંયા અશ્વમેધ યાગ કરવામાં આવ્યો છે. અશ્વમેધ યાગમાં વેદવાદી બ્રાહ્મણોએ આવાહન કર્યું, પણ આવાહન કરવા છતાં પણ જે ભાગ લેવા માટે દેવતાઓ પધારવાના હોય, દેવતાઓ ન પધાર્યા. અને ત્યારે આમણે પોતાનું મૌન તોડીને કહ્યું કે સોમપાત્ર મારી સામે છે. પેલું સોમ દેવતાઓને ગ્રહણ કરવાનું હોય તો કેમ નથી આવતા ભાગ લેવા માટે? ઘી વધે વગેરે પદાર્થોનો આપણે યજ્ઞ કરીએ છીએ, દેવતાઓ સ્વીકારતા કેમ નથી? યજમાન અંગ બહુ ઉદાસ થઈ ગયા. ત્યારે મૌન તોડીને સભાસદોએ કહ્યું કે તમે પુત્રહીન છો, સર્વગુણ સંપન્ન છો, પણ અમે પ્રાર્થના કરીએ. ઋત્વિજોએ પ્રાર્થના કરી અને ઋત્વિજોની પ્રાર્થનાથી, રશ્મિઓથી, યજ્ઞકુંડની વચ્ચેથી ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને એને પુરોદાસ નામનો ચરુ ગ્રહણ કર્યો. સોનાનો હાર પહેરેલો હતો, સફેદ વસ્ત્ર હતા. એક પુરુષ પ્રગટ થયા, નારાયણ. અને એણે